બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય ગુંગળ પાથરતા નથી. કોંગ્રેસ છોડતા જ અમરીશ ડેરનો વિડીયો વાયરલ. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. ભાજપમાં જનાર નેતાઓ પર કર્યો હતો કટાક્ષ. આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. હવે પોતે દેખાડ્યો ભાજપ પ્રેમ. કહેવાય છે કે રાજકારણમાં નથી કોઈ દોસ્ત કે નથી કોઈ દુશ્મન. તકનો લાભ લઈને નેતાઓ ઘણીવાર પક્ષ બદલતા હોય છે, પરંતુ પક્ષ બદલ્યા બાદ તેમના જૂના નિવેદનો પીછો છોડતા નથી. ત્યારે વાયરલ થયો છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરનો વિડીયો. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. અમરીશ ડેર એક સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓ પર કટાક્ષ કરતા હતા અને હવે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપ માટે પ્રેમ દેખાયો છે. ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય ગુંગળ પાથરતા નથી. આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી, ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું. કહેવાય છે કે સમય બળવાન હોય છે અને સમયની બદલાતી ચાલ ઘણીવાર રાજકીય સમીકરણો પણ બદલી નાખે છે. અમરીશ ડેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે જોવા મળતા જ અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. તેમજ અગાઉ CR પાટીલ પણ અમરીશ ડેરને હાથ પકડીને ભાજપમાં લાવવાની વાત કરી ચૂક્યા છે. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય ગુંગળ પાથરતા નથી. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરીશ કેટલા લોકો તારી પાસે છે. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેમજ રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની તૈયારી થઈ રહી છે. એ પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ઝટકો મળી રહ્યો છે. રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં લોકોને જોડવાના પ્રયાસમાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ તૂટી રહી છે. અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસને એક કરવા કયો સંગઠન મંત્ર આપશે તે મોટો સવાલ